વડોદરાના અમિતનગર સર્કલથી ખાનગી વાહનોમાં બેસાડી મુસાફરોને ગેરકાયદેસર મુસાફરી કરાવવામાં આવતી હોય છે। આ ખાનગી મુસાફરી પોલીસના સિમ્બોલવાળી ગાડીમાં કરાવવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસની નજર હેઠળ જ ગેરકાયદેસર વાહનો ચાલતા હોય છે। આ અંગે પોલીસ દ્વારા આવા ડ્રાઈવરોની ધરપકડ કરી તેઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે આ ગાડી પોલીસવાળાની છે અને તેમાં કોઈ પણ મુસાફરને બેસાડવામાં આવ્યા નથી તેવી વાત ડ્રાઈવરે જણાવી હતી। જો કે ગાડીમાં મુસાફરી કરતો વિડીયો હાલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। વધુ તપાસ કરતા મહિલા મુસાફરે કબૂલાત કરી હતી કે આ લોકો 200 રૂપિયા વડોદરા અમદાવાદના નક્કી થયા છે। આ મામલે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। लेकिन हम चोरी तो करते नहीं, मेहनत से अपने दौड़ दौड़ के पैसेंजर बिठाते हैं। मेहनत ही करता हूँ। सिंबल लगाया है क्या ये पुलिस वाले वो की गाड़ी है? तो हाँ, प्रेस में और वो प्रेस में और क्राइम में भी है। दो भाई हैं। क्राइम में कौन से क्राइम में? साइबर क्राइम अहमदाबाद। साइबर क्राइम अमदावाद वाला ની ગાડી છે। તો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક મોટો ગોઝારો અકસ્માત થયો હતો। એમાં 10 લોકોના મૃત્યુ થયા હતા અને એમાં વડોદરાનો MBBS નો વિદ્યાર્થીનું પણ મૃત્યુ થયું હતું। હજુ વર્ષી નથી વળી ત્યારે આપ જોઈ શકો છો આ અમદાવાદ ક્રાઇમ પોલીસની ગાડી છે તેવું ડ્રાઈવરનું કેવું છે। એટલે પોલીસની જ ગાડીમાં ફેરા ફરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો 200 રૂપિયામાં પેસેન્જરને બેસાડવામાં આવી રહ્યા છે ને ડ્રાઈવર પોતે કહી રહ્યા છે કે અમે મહેનતનું કરીને કમાઈને ખાઈએ છીએ, તમને શું વાંધો છે। એટલે કહી શકાય કે પોલીસની જ ગાડીમાં આવી ગેરકાયદેસરની મુસાફરી કરવામાં આવે છે અને ટ્રાફિક પોલીસ રોકતી નથી। એટલે પોલીસના જ ગાડીમાં આવી મુસાફરી કરવામાં આવે પોલીસ જ આ ગેરકાયદેસર ધંધા કરાવવામાં આવે છે અને આપ જોઈ શકો છો કઈ હાલતમાં પેસેન્જરોને બેસાડવામાં આવે છે। એટલે પેસેન્જરોને આવી રીતના બેસાડી અને આ ગાડી ચલાવવામાં આવતી હોય છે અને આપ જોઈ શકો છો આ ગાડી ઉપર પોલીસનું સિમ્બોલ છે અને ડ્રાઈવર પોતે કહી રહ્યો છે કે અમે મહેનતનું કરીએ છીએ, પોલીસ આને કોઈ રોકતી નથી। એટલે કહી શકાય કે આવી ગેરકાયદેસર ચાલતા વાહનો પોલીસના જ છે તેવું ડ્રાઈવરનું કહેવું છે। ત્યારે વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા ટ્રાફિક પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।